મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કાશ્મીરમાં થયેલ હુમલામાં મૃત્યુ પામેલ લોકોને સહાય કરવા અને આતંકવાદી સામે કડક કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. આજ રોજ કલેક્ટર સાહેબ મારફતે એક પ્રધાનમંત્રી સાહેબશ્રીને એક આવેદન આપવામાં આવ્યું હતું. એ આવેદનમાં જે આ કાશ્મીરમાં થયેલા હુમલા બાબતે હતું કે કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો છે એ આતંકી હુમલામાં જે મૃત્યુ પામ્યા છે એ લોકોના પરિવારોને આર્થિક સહાય આપવામાં આવે અને જે લાયકાત પ્રમાણે સરકારી યોગ્ય નોકરી આપવામાં આવે એવી અમારી માંગ હતી. અને સાથે સાથે જે આતંકવાદી સાથે સંકળાયેલા લોકો છે તેની સામે કડક કાર્યવાહી થાય અને એને આતંકવાદ ઘોષિત કરવામાં આવે એવી અમારી માંગ સાથે આજે કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે જેથી કરી ભવિષ્યમાં કોઈ આવી આતંકી પ્રવૃત્તિઓ થાય નહીં, જેના માટે યોગ્ય કાર્યવાહી કરે અને એ કાર્યવાહી જગજાહેર થાય એ માટે અમે આજે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે.